ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા લૂંટના ઈરાદે ફરિયાદી ઉપર છરીથી ઈજા કરી જીવલેણ હુમલો કરી નાસી જનાર આરોપીઓને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલ તારીખ 21/7/2025ના રોજ ફરિયાદી રાજુભાઈ રસિકભાઈ ઠક્કર પાસે રહેલ ₹12 લાખ રોકડા ભરેલ બેગ લઈને પોતાની દુકાને જતા હતા. તે વખતે દુકાન પાસે બે અજાણ્યા ઈસમો પોતાના કબજાની બલેનો કાર હાઈવે ઉપર ઊભી રાખી ફરિયાદી પાસે આવી તેમની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ બેગની લૂંટ કરવાના ઈરાદે છરીથી ઘા મારી જીવલેણ હુમલો કર્યો. તે વખતે આજુબાજુવાળા દુકાનદારો આવી જતા આરોપીઓ બલેનો કારમાં નાસી ગયા હતા, જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર વાઘમાર તરફથી આ લૂંટની કોશિશ તથા ખૂનની કોશિશનો ગુનો સત્વરે શોધી કાઢવા સૂચનાઓ કરવામાં આવી, જેથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી તથા NN ચુડાસમા પીઆઈ LCB પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં LCB તથા ગાંધીધામ A ડિવિઝન, ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક જગ્યાએથી CCTV ફૂટેજ ચેક કરી આરોપીઓને ટ્રેસ કરતા આરોપીઓ બ્લુ કલરની બલેનો કારમાં માળિયા બાજુ નાસી ગયાની હકીકત જણાઈ આવી, જેથી LCB તથા અન્ય પોલીસ સ્ટેશનની ટીમો સામખિયાળી માળિયા હાઈવે ઉપર અલગ અલગ જગ્યાએ સતત વોચમાં હતા. દરમિયાન સામખિયાળી માળિયા હાઈવે ઉપરથી બ્લુ કલરની બલેનો કાર આવતા તેને કોર્ડન કરી રેકી કરી લેવામાં આવી, જેમાંથી 3 આરોપીઓ અબ્દુલ ઉર્ફે ગુરખો આમદભાઈ સોઢા, અસલમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખિસકોલી હારૂન કેવર અને મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા મળી આવ્યા, જેઓની પૂછપરછ કરતા આ ગુનો લૂંટના ઈરાદે કર્યો હોવાની કબૂલાત આપી હતી. કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા LCB બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, પીઆઈ MD ચૌધરી ગાંધીધામ A ડિવિઝન, પીઆઈ SV ગોઝિયા ગાંધીધામ B ડિવિઝન તથા PSI DG પટેલ LCB અને LCB સ્ટાફ અને ગાંધીધામ A ડિવિઝન, ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. ગઈકાલે 21 તારીખના રોજ સવારે 11 વાગ્યાના આજુબાજુ ગાંધીધામ ભચાઉ હાઈવેના જતા રસ્તા ઉપર એક માર્કેટ કોમ્પ્લેક્સ આવેલ છે. ત્યાં એક જે વ્યક્તિ છે જેમની જે દુકાન છે રાજુભાઈ ઠક્કર, એ સવારે ત્યાં પોતાની દુકાન આવ્યા હતા અને જેમ એ ગાડીમાંથી બહાર ઉતરેલા ત્યારે એમની પાછળ જે છે 2 શખ્સો એ આવીને એમને ઉપર હુમલા કરે છે અને એમની પાસે જે બેગ હોય છે એમની ઝૂંટવાની અને લૂંટવાની કોશિશ કરે છે. અને પછી જ્યારે આજુબાજુના લોકો જે છે એમાં ભેગા થયા ત્યારે એ લોકોના જે પૈસા લૂંટવાની પ્લાનિંગ હતી એ સફળ નહીં થઈ અને પણ એમના ઉપર જે છે ઘાતકી હુમલા થયેલા. આ બનાવની જાણ પોલીસને થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, LCB, SOG, સિનિયર અધિકારી અને બધી ટીમોને આમાં અલર્ટ કરવામાં આવેલ હતું. પ્રાથમિક રીતે CCTV ચકાસતા જે વિગતો જાણવા મળેલ હતી એ પ્રમાણે જે જિલ્લાના ટોલ નાકાઓ છે ત્યાં પણ જે છે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી અને મોરબી જતા રસ્તાઓ પર પણ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી, જેમાં માળિયાની તરફેણ જે છે પોલીસ દ્વારા જે લોકો આ ગુનામાં સંડોવાયેલ હતા એ આરોપીઓને પકડી પાડવામાં આવેલ અને આ ગુનામાં જે ગાડી વપરાઈ હતી એ ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. આ જે બનાવ હતું એ ખૂબ ગંભીર બનાવ હતું અને એમાં જે ભોગ બનનાર હતા એમને ઈજાઓ પણ થયેલી છે. પણ જે રીતે આખું ઘટનાક્રમ થયો હતો એમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આ ગુનાને ડિટેક્ટ કરવામાં અને એમાં આરોપીઓને ઝડપી રીતે શોધવામાં જિલ્લા પોલીસ તરફથી ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અલગ અલગ બધી ટીમો આમાં જોડાયેલી હતી અને આ ઝડપી ડિટેક્શન કરવા બદલ જિલ્લા પોલીસના જેટલા આમાં અધિકારી અને કર્મચારીઓ બધા સામેલ હતા એ બધાને 20,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે. અને આ બનાવમાં જે પ્રાથમિક રીતે CCTV જોવામાં આવેલ એ પણ પોલીસને ખૂબ મદદ લાગેલ છે ડિટેક્શન કરવામાં. આમાં 3 આરોપી સંડોવાયેલા હતા. જે 3 આરોપી છે એમનું નામ છે અબ્દુલ આમદભાઈ સોઢા,
અસલમ ઇકબાલ હારૂન કેવર, મામદ ઘોડો બાવલાભાઈ મથડા, જેમાં બે લોકો જ્યારે આ લૂંટમાં કોશિશ કરવામાં આવેલ જે બે લોકો એ હતા, અને જે મામદ છે એ ગાડીમાં હતું, જે ગાડી ચલાવનાર એમની ત્યાં સાથે હતું. એ 3 લોકો પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આમાં કરવામાં આવશે. જે 3 લોકો છે એમાં 2 લોકોનો ગુનાહિત ઇતિહાસ છે, જે લોકોના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ છે. એમાં અમુકના મારામારીના છે, અમુકના લૂંટના પણ ગુના છે અને અમુક જે છે ક્રિમિનલ હિસ્ટ્રી સાથે જોડાયેલા છે.